સ્ટુડન્ટ્સ? મજામાં? ઓકે, અવાજ સંભળાય છે? ઓકે, કાલે આપણે ગ્રામરમાં સમાસ પૂરો કર્યો. હવે આપણે આજે જોડણી લઈશું. મેં જોડણી એટલા માટે છેલ્લે રાખી કે એમાં અલગ અલગ 23 કે 24 નિયમ છે, એટલે જે તમને યાદ રહે કે ક્યારેય તમે પ્રશ્નોનો જવાબ લખતા હોય કે કોઈ પણ જગ્યાએ તમે, ઇવન એવું નહીં કે ગુજરાતીમાં જ, પણ ઇવન તમે સમાજમાં લખતા હોય કે હિન્દીમાં કોઈ પણમાં તમે લખતા હોય તો ક્યારેય તમારે ભૂલ પડે નહીં. એટલે મેં શાંતિથી જોડણીનો એકમ છેલ્લે રાખેલો છે. હવે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં જોશો ને તો પદ્ય 1, ગદ્ય 2, પદ્ય 3 અને ગદ્ય 4, એના પછી એકમ 1 એવું લખેલું આવે છે. અને એકમ 1 પેજ તમે ખોલો ને, એકમ 1 નું પેજ, એટલે અંદર એવું આવે છે કે ધ્વનિ શ્રેણી, પછી જોડણી, પછી પ્રત્યય, સંધિ અને સમાસ. ઓકે, તો એકમ 1 માં આપણે સમાસ પણ કાલે ચલાવી દીધું છે. એકમ 1 માં હવે આપણે શું બાકી રહ્યું છે? ફક્ત જોડણી. તમારે એવા 4 એકમ આવે છે વ્યાકરણના. જેની પાસે પાઠ્યપુસ્તક હોય એ જોજો. ચોથા પાઠ પછી એકમ 1 આવે છે, પછી કંઈક 7 કે 8 કે 12મા પાઠ પછી કંઈક એકમ 2 આવે છે. તો આજે આપણે જે જોડણી ચલાવી દઈએ ને, પછી આપણે એકમ 1 ગ્રામરનો પૂરો થઈ જાય. જૂની ચોપડીમાં 4 એકમ હશે, અને જેને નવું પાઠ્યપુસ્તક ગઈ સાલનું નવું આવ્યું હશે ને, નવું પાઠ્યપુસ્તક, એમાં 5 એકમ છે. કારણ કે ગઈ સાલની જે પેપર સ્ટાઇલ બદલાઈ ને એમાં છંદનો ઉમેરો થયો છે. એના અગાઉના વર્ષે જે હતું 2 વર્ષ પહેલાં એમાં છંદ હતા નહીં, માટે એમાં એકમ નંબર 5 ઉમેરાયેલો છે. એટલે આપણે આજે આ જોડણી ચલાવી દઈએ એટલે આપણો એકમ 1 પૂર્ણ. બરાબર? જોડણી કાંઈ અઘરી નથી. જોડણી એવું નથી ગુજરાતીમાં જ કામ લાગે છે. જોડણી તમને સમાજમાં પણ કામ લાગે. કોઈ પણ વસ્તુ તમે લખતા હોય, સિવાય કે ઇંગ્લિશ, બરાબર, સિવાય કે ઇંગ્લિશ, તમિલ, ઉર્દુની વાતો કરતી નથી. ફક્ત આપણે જે ભાષા લખીએ છીએ ગુજરાતી, હિન્દી, એની વાત કરું છું. ઓકે, તો જોડણી. જોડણી એટલે શું કહેવાય? ભાષા શુદ્ધિનું અતિ મહત્વનું અંગ. જોડણી શું છે? ભાષા શુદ્ધિનું અતિ મહત્વનું અંગ. જો જોડણીમાં તમારે ક્યાંય પણ કાના માત્રની ભૂલ રહી જાય તો અર્થનો અનર્થ થઈ જાય છે. ગાડા એવું લખ્યું હોય, ગાડા, પણ ગ ઉપર ખાલી અનુસ્વાર થઈ જાય તો ગાંડા થઈ જાય. કેટલાય ગાડા પડ્યા હતા એવું તમે લખો, અને ફક્ત ગની ઉપર બિંદુ થઈ જાય તો શું થાય? ગાંડા પડ્યા હતા. એવી રીતે ઘણા એવા શબ્દો છે કે અર્થનો અનર્થ સર્જી જાય છે. આની વ્યાખ્યા તો બહુ બધી લાંબી છે, પણ એ આપણે વ્યાખ્યાનું મહત્વ નથી, આપણે જોડણીના નિયમો સમજવાનું મહત્વ છે. હવે જોડણીના નિયમો સમજીએ ને એ પહેલાં તો ખાસ એ ધ્યાન રાખવાનું કે મેં તમને ધ્વનિમાં પણ શીખવાડ્યું હતું. જ્યારે આપણે ધ્વનિ શ્રેણી શીખ્યા ને ત્યારે 9મામાં પણ કીધું હતું, અને આજે પણ કહું છું કે ધ્વનિ શ્રેણી શીખો એટલે ખાસ તમને પહેલાં સ્વર ખ્યાલ હોવા જોઈએ, ત્યારબાદ વ્યંજન ખ્યાલ હોવા જોઈએ, અને રસ્વય અને દીર્ઘય, રસ્વ અને દીર્ઘ આ ખ્યાલ હોય તો જ તમને સ્વર વ્યંજન આવડે, અને તો જ તમને જોડણી આવડે. રસ્વ દીર્ઘમાં જ ખબર ના પડતી જોડણી શું લખો તમે તો નિયમ બધા માથા ઉપરથી જાય. બરાબર? બાકી અત્યારમાં ફ્રેશ થઈને બેઠો ને, માટે જ મેં આજે જોડણી લીધી છે કે જોડણીનો એકમ આપણે આખો એકમ 1 પૂર્ણ થઈ જાય. ઓકે, હવે તમને રસ્વ દીર્ઘનો પહેલા ખ્યાલ હોવો જોઈએ. હું તમને PDF મોકલીશ ને એમાં હશે જ, પણ એમાં લગભગ છે ને તમને ખ્યાલ આવશે, પણ તેમ છતાં મેં એનો તમને આ રીતના જો ચોરસ કરીને લખેલું છે. કઈ રીતના લખેલું છે? ચોરસ કરીને. ઉપર લખ્યું છે હર્સ્વ. આપણે લખીએ છીએ હર્સ્વ, પણ આપણે બોલીએ છીએ શું? રસ્વય અને રસ્વ. વ્યાકરણની ભાષામાં લખાય હર્સ્વ, પણ બોલાય શું? રસ્વય અને રસ્વ. ઓકે, જેની આગળ લાકડી હોય છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? રસ્વય. ઓકે, અને જે સાંકળાની જેમ લાગે છે એને શું કહેવામાં આવે છે? રસ્વ. હા, તું, તો આપણે આમ સાંકળો કર્યો તો આને શું કહેવામાં આવે છે? રસ્વ. હવે અહીં આગળ આપણે લખ્યું કે દી, બરાબર, તો જેને પાછળ લાકડી આવે છે એને શું કહેવામાં આવે છે? દીર્ઘ. અહીં આગળ લખ્યું દી, તો આ જે આગળ લાકડી છે એને શું કહેવામાં આવે છે? રસ્વય. શું કહેવામાં આવે? રસ્વ. ઓકે, આગળ લાજ કાઢે એને શું કહેવાય? રસ્વય. બહુ રસ્વય, જેને આગળ જે લાગ્યું હોય એને શું કહેવામાં આવે છે? રસ્વય. પાછળ લાકડી એને શું કહેવામાં આવે છે? દીર્ઘય. ગોખી નાખવાનું, યાદ કરી લેવાનું, ક્યારેય ભૂલાય નહીં. રસ્વય દીર્ઘયમાં કોઈ ગમે ત્યારે આપણને પૂછે કે તમે ગુજરાતી ભણે તો રસ્વય દીર્ઘય કોને કહેવાય, ત્યારે માથું ખંજવાળવા બેસવાનું
નહીં, નહીંતર કોકે કહી જાય કયા ટીચરે ભણાવ્યું તમને, બરાબર? હવે સાંતરાની જેમ થાયને શું કહેવામાં આવે છે? રસ્વો. અને આ રીતના ઊંધો સાંતરો થાય શું કહેવામાં આવે છે? દીર્ઘ. ખ્યાલ આવી ગયો? રસ્વઈ, રસ્વ, દીર્ઘઈ, દીર્ઘ. એ જ રીતના એ લખેલું છે, પીડીએફમાં પણ આવશે. રસ્વઈ, રસ્વ, દીર્ઘઈ, દીર્ઘ. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો હવે જે આપણે નિયમ શીખવાના છે ને એ નિયમની હું વાત કરું. આજે મેં બોર્ડ પર એડવાન્સમાં કાંઈ જ લખેલું નથી, કારણ કે તમને જોડણીના નિયમો મારે બોલતા જેવા છે ને શીખવાડતા જેવા છે, શું તમને ખ્યાલ રહે માટે બોર્ડ વર્ક મેં અગાઉથી કરીને રાખ્યું નથી, કારણ કે જોડણી એવી છે કે તમે બોલતા જાવ અને લખો ને સમજો તો જ ખ્યાલ આવે. તો હવે આપણે જોડણીના ડાયરેક્ટ નિયમો જ યાદ રાખીશું. એની વ્યાખ્યા મેં તમને ટૂંકામાં જ કહી દીધું કે ભાષા સુધીનું અતિ મહત્વનું અંગ છે તેને જોડણી કહેવામાં આવે છે. હવે એનો પહેલો નિયમ છે, જોડણી હંમેશા નિયમ અનુસાર જ ભણાય છે, 23 કે 24 નિયમો છે. તો પહેલો નિયમ કયો છે? તમારે આગળ યાદ જ રાખી લેવાનું. પહેલો નિયમ કયો છે? કે જ્યાં અર્થાત આવતું હોય, મગજમાં યાદ જ રાખી દો કે આટલા શબ્દો હોય ને કે આ રીતના આવે. ક્વચિત લખેલું હોય, કદાચિત લખેલું હોય, કિંચિત લખેલું હોય, અકસ્માત લખેલું હોય વગેરે શબ્દોમાં જો હવે તમારે આટલું તો આંખ બંધ કરીને મગજમાં યાદ રાખી લેવાનું કે જ્યાં અર્થાત એવો શબ્દ આપ્યો હોય ત્યાં તો ખોડો હોય. ખોડો એટલે ખબર છે ને? હલન. આપણે નવમામાં શીખી ગયા છે. ખોડો એટલે અહીંયા કઠે માળી દેવાનો પગ, એને શું કહેવાય? ખોડો. અર્થાત લખેલું હોય, ક્વચિત લખેલું હોય, કદાચિત લખેલું હોય, કિંચિત લખેલું હોય, અકસ્માત લખેલું હોય, આટલા શબ્દોમાં હંમેશા ત ખોડો આવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? એવું નહીં કે તો પણ આટલા સિવાય બીજા શબ્દો આવતા નથી, એટલે વ્યંજનાંત ખોડો આવે એવું કહેવા માંગે છે આપણને કે આટલા શબ્દો લખેલા હોય તેનું છેલ્લું વ્યંજન ખોડો આવે છે. ખ્યાલ આવી ગયો? તો આટલા જે શબ્દો લખેલા છે એનો છેલ્લો વ્યંજનાંત હંમેશા ખોડો આવે છે. ખોડો એટલે કે હલાંત આવે છે. કયા કયા? અર્થાત, ક્વચિત, કદાચિત, કિંચિત અને અકસ્માત. ખ્યાલ આવી ગયો? આટલા શબ્દો જે લખેલા હોય છે એનો છેલ્લો વ્યંજન હંમેશા ખોડો એટલે કે હલાંત આવે છે. આ પહેલો નિયમ સહેલો છે ને, એકદમ સરળ. આટલા શબ્દો યાદ રાખી લેવાના. ઓકે, હવે નિયમ નંબર 2. નિયમ નંબર 2. નિયમ નંબર 2 માં એવું છે કે પૂર્વગો શબ્દની શરૂઆતમાં આવતો હોય તો હસ્વ હોવાથી તે પરથી બનતા શબ્દોમાં હસ્વ ઈ આવે છે. હવે હું લખીશ ને તો તમને જલ્દી ખ્યાલ આવશે કે પૂર્વગો એટલે આપણે પ્રત્યય 9મા ધોરણમાં ભણ્યા હતા ને, બરાબર? તો એ પ્રત્યયની વાત કરે છે કે એના કયા કયા શબ્દો? તો કે અતિ, અભિ, પછી અધિ, પરી, પ્રતિ, અનુ, બીજા ઘણા બધા છે પણ તમારે પીડીએફ આવે ને એટલે તમે જોઈ લેજો. અત્યારે ખાલી સમજાવું છું કે જ્યારે પૂર્વક પહેલા લાગેલો હોય ને ત્યારે હંમેશા હસ્વ હોવાથી તે પરથી બનતા શબ્દોમાં હસ્વઈ આવે છે. પૂર્વક પહેલા હોય અને એમાં ઈનું ઉચ્ચારણ થતું હોય તો શું આવે? રસ્વઈ જ આવે છે. પૂર્વક પહેલા આવે. પૂર્વક એટલે પૂર્વ પ્રત્યય, બરાબર? તો અહીંથી આપણે શબ્દ બનાવીએ. જો અહીં આગળ અતિ છે તો અતિ ઉપરથી શું બનશે? અતિશય. ઓકે, પછી બીજું શું છે? અભિ, તો શું થયું? અભિમાન. પછી અધિ, તો શું બનશે? અધિકરણ. પછી શું છે? પરી, તો પરિક્રમા. પછી શું છે? પ્રતિક્રિયા. પછી શું છે? તો કે અનુ, તો અનુકરણ. ઓકે,
હવે શું કહેવા માંગે છે કે જ્યારે પૂર્વગો પહેલા હોય, પૂર્વગો એટલે આપણે એક યાદ રાખો ને કે આપણે પ્રત્યયની જે વાત કરતા હતા ને, તો જ્યાં પૂર્વ પ્રત્યય લાગેલો હોય ને ત્યાં હંમેશા રસ્વઈ જ આવે ને રસ્વો જ આવે. તો એ તમે બધે જો અહીંયા આગળ અતિ છે તો આપણે અહીંયા લખ્યું અતિશય, બરાબર, રસ્વઈ આવી. અહીં છે અભિ તો આપણે લખ્યું અભિમાન, તો બરાબર શું આવ્યું? રસ્વઈ આવી. અધિ તો શું કે અધિકરણ, તો રસ્વઈ આવી. પરી તો પરિક્રમા, તો રસ્વઈ આવી. અહીંયા આગળ પ્રતિ તો અહીંયા પ્રતિમા પણ રસ્વઈ આવી. અને અહીંયા આગળ અનુ તો અહીંયા આગળ પણ રસ્વો આવ્યો, અનુકરણ. એટલે શું કહેવા માંગે છે કે જ્યાં પૂર્વ પ્રત્યય હોય અને એનું ઉચ્ચારણ થતું હોય કે ઊનું થતું હોય તો ત્યાં રસ્વઈ જ આવે છે, હંમેશા રસ્વઈ અથવા તો રસ્વો આવે છે. ખ્યાલ આવી ગયો? જેને પૂર્વ પ્રત્યય પર પ્રત્યયમાં ખબર પડતી હશે ને એને તરત ખ્યાલ આવી જશે. ઓકે, નિયમ બહુ બધા સરળ છે પણ તમે યાદ રાખો તો. બાકી મન ત્યાં બેઠા હશો ત્યાં હોય તમારું શરીર, મન બીજે ક્યાંક હશે તો યાદ રહેશે નહીં. સરળ છે ને એકદમ. પહેલો કયો હતો કે કિંચિત, કદાચિત, ક્વચિત અને અકસ્માત લખેલું હોય એમાં હંમેશા વ્યંજન જે છેલ્લો હોય છે એ ખોડો આવે છે, હલાંત આવે છે. બીજામાં શું છે કે શબ્દની શરૂઆતમાં અનુક લાગેલો હોય તો એનું ઉચ્ચારણ થતું હોય તો એ શું આવે છે? હંમેશા રસ્વઈ આવે છે. ઓકે, હવે આપણે ત્રીજો નિયમ છે. જો હું તમને સમજાવું છું પણ જ્યારે પીડીએફ આવે ને ત્યારે પીડીએફમાંથી જ્યારે તમારી વ્યાકરણની નોટબુકમાં લખો ને ત્યારે એક વખત સમજી અને પછી લખજો, એટલે ક્યારેય તમારે ભૂલાય નહીં. ત્રીજો નિયમમાં એવું છે કે શબ્દને છેડે આવતા ઈય અને ઈન, શબ્દને છેડે આવતા ઈય અને ઈન, ઈય અને ઈન પ્રત્યયમાં દીર્ઘ ઈ આવે છે. જ્યાં શબ્દ બોલો ને અને પાછળ ઈય અને ઈનનું ઉચ્ચારણ થાય. જો પ્રત્યય પૂર્વ પ્રત્યય આવે ને જોડીમાં થોડો ઘણો અંદેશ તમને આવી જ જાય. શબ્દના અંતે ઈય અને ઈન લાગે ને ત્યાં હંમેશા ઈનું ઉચ્ચારણ જ્યાં થતું હોય ને ત્યાં દીર્ઘ ઈ લાગે. તો દાખલા તરીકે હું મોટા અક્ષર કાઢું છું તમને ખબર પડે. આત્મીય, ભારતીય, સત્તાધીન, રામદીન, આધીન. હવે જો અહીંયા શું તમને નિયમ નંબર 3 કહે છે કે જ્યારે શબ્દને છેડે ઈય, શબ્દ કયો કહેવાય તો કે આટલો શબ્દ હોય, આવડો મોટો શબ્દ હોય નહીં, બરાબર. શબ્દને છેડે જ્યારે ઈય અને ઈન, શું છે? ઈય અને ઈનનું ઉચ્ચારણ થાય ત્યારે ઈનું ઉચ્ચારણ જ્યાં થાય છે ત્યાં આગળ દીર્ઘ ઈ આવે છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ શું આપણે બોલ્યા? આત્મીય. શું બોલ્યા? આત્મીય. તો આ આત્મીય તમને દેખાય છે અહીંયા આગળ ઈય, આત્મીય. તો ઈનું ઉચ્ચારણ ક્યાં થયું? મની ઉપર. તો આપણને બધાને ખબર જ છે મી, તી, સી, લી આવું બધું બોલીએ છીએ ને. તો મનું ઉચ્ચારણ શેની ઉપર થાય છે? સોરી, ઈનું ઉચ્ચારણ શેની ઉપર થાય છે? મની ઉપર. તો મની ઉપર રસ્વઈ આવશે કે દીર્ઘઈ? દીર્ઘઈ આવે ને. કેમ? જો આપણને નિયમ ખ્યાલ હોય તો કે શબ્દને છેડે જ્યારે ઈય અને ઈન એવા પ્રત્યય લાગે છે. પ્રત્યય એટલે ખબર છે ને, શબ્દની છેડે પૂર્વ પ્રત્યય પર પ્રત્યય આપણે નવમામાં ભણી ગયા છીએ. તો જે શબ્દને છેડે ઈય અને ઈન પ્રત્યય આવે છે તો ઈ હંમેશા દીર્ઘ હોય છે. ઈ હંમેશા કેવો હોય છે? દીર્ઘ હોય છે. તો આત્મીય, આત્મીય. તો અહીંયા શું આવશે? ઈ કેવો આવશે? દીર્ઘઈ આવશે. ત્યારબાદ આપણે લખ્યું ભારતીય. શું લખ્યું? ભારતીય. તો કયું ઉચ્ચારણ થાય છે? ઈય. તો ત ઉપર ઈ ઉચ્ચારે છે ભારતીય. તો ત્યાં આગળ શું આવશે? ઈ કેવો બનશે? દીર્ઘ. ઓકે. ત્યારબાદ સત્તાધીન. જો સત્તાધીન અહીં કયું ઉચ્ચારણ થયું? ઈન. તો શબ્દને છેડે ઈય અને ઈનનું ઉચ્ચારણ આવે તો ઈ
દીર્ઘ હોય છે. ખ્યાલ આવ્યો? સત્તાધીન. અમુક શબ્દની જોડણી તો તમે લખો ને ત્યાં તમને ખ્યાલ આવી જાય હું ખોટું લખું છું, કારણ કે સત્તાધીન આપણે આમ લખીએ ને એટલે ખ્યાલ આવે કાંઈ સાચું છે. તમે સત્તાધીન આમ લખો ને તમારા મનમાં જ શંકા ઉત્પન્ન થાય કંઈક ખોટું થાય છે. સત્તાધીન આવે જ નહીં, બરાબર? એટલે જ્યાં શબ્દને છેડે ઈય અને ઈ આવે ત્યાં ઈ હંમેશા દીર્ઘ હોય છે. ત્યારબાદ આધીન. આ શબ્દ તો વારંવાર આવે છે એટલે યાદ રાખવાની જરૂર છે. આધીન, બરાબર? તો તમે આમ લખો તો તમને ખબર પડી જાય હું ખોટું લખું છું. તમારા અંતરાત્મા ના પાડી દે કે આ ખોટું છે. અમુક જોડણીમાં તો આપણું મન જ ના પડે કે આ ખોટું છે. આ રીતના આધીન હોય તો સાચું પડે. રામદીનમાં પણ એ જ આવે છે. એટલે ત્રીજો નિયમ શું છે આપણો? કે શબ્દને અંતે, શબ્દ મેં કીધું ને નાનો હોય, 2 કે 4 વાક્યનો હોય, 8 વાક્યનો હોય ને શબ્દ કહેવામાં આવે નહીં, 8 વર્ણનો હોય શબ્દ કહેવાય ના, એને વાક્ય કહેવાય. 5 થી 6 વર્ણ કક્કાના જોડે ને ત્યારે આપણો શબ્દ બને. એટલે કે શબ્દના છેડે જ્યારે ઈય અને ઈન આવે છે ત્યારે ઈ હંમેશા દીર્ઘ હોય છે. દીર્ઘ એટલે આમ, રસ્વઈ એટલે આમ. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો નિયમ નંબર 4. જેમ જેમ આગળ વધતા જશે એમ એમ નિયમ સરળ બનતા જશે. શરૂઆતના 3-4 નિયમ જે છે 2-3 વાર તમે યાદ કરી લેશો ને એટલે ક્યારેય વાંધો આવશે નહીં. નિયમ નંબર 4. શબ્દના છેડે ભૂતકૃદંત તરીકે આવતા ઈતમાં હસ્વ ઈ આવે છે. ભૂતકૃદંત એટલે ભૂતકાળમાં બની ગયેલું કાર્ય. શું કહેવામાં આવે છે? ભૂતકાળમાં બની ગયેલું કાર્ય. શું કહેવાય? ભૂતકૃદંત. તો કે ભૂતકૃદંત તરીકે શબ્દમાં આવતા છેલ્લે ઈતમાં હંમેશા હસ્વ હોય છે. એટલે કે જ્યારે શબ્દના છેડે કંઈ વાર્તા બની ગઈ કેવું હોય તો એની છેડે હંમેશા શું ઈત આવતું હોય તો એ હંમેશા કેવું આવે છે? હસ્વ આવે છે. હસ્વ એટલે રસ્વઈ આવે છે. ઓકે, ભૂતકૃદંતમાં કયા કયા શબ્દો આવે? તો કે લિખિત, અંકિત, પતિત. જો બરાબર, ભૂતકાળમાં બની ગયેલું કોઈ પણ કામ છે અને એને ભૂતકૃદંત જોડેલું હોય શબ્દમાં છેલ્લે અને એમાં ઈત ઉચ્ચારણ થતું હોય તો ઈ હંમેશા રસ્વઈ આવે છે. શબ્દની અંદર ભૂતકૃદંત જોડાયેલું હોય અને શબ્દને અંતે ઈત એવું આવે તો શું આવે છે? રસ્વઈ આવે છે. ભૂતકૃદંતને એવું કંઈ યાદ ના રહે તો ફક્ત શું યાદ રાખવાનું છે? શું યાદ રાખવાનું? ભૂતકૃદંતની એવી બધી વ્યાખ્યા યાદ ન રહે કે મગજમાં ન બેસતું હોય તો શું યાદ રાખવાનું? કે શબ્દને છેડે જ્યાં ઈત આવતું હોય, શબ્દને છેડે ઉચ્ચારણમાં ઈત આવતું હોય ત્યાં હંમેશા રસ્વઈ આવે છે. ખ્યાલ રાખ્યો? લિખિત, અંકિત, પતિત, ચકિત, લલિત. ખ્યાલ આવી ગયો? બરાબર ને? આવું તો કેટલું આપણે બોલી શક્યો. બરાબર? ખ્યાલ આવી ગયો? ભૂતકૃદંતને એવું કંઈ યાદ ન રહે તો શું યાદ રાખવાનું છે? ફક્ત કે જ્યાં ઈત પ્રત્યય લાગેલો હોય છે ત્યાં હંમેશા રસ્વઈ આવે છે. ઓકે, ચલો નિયમ બધા બહુ સરળ છે, ટૂંકા ટૂંકા નિયમ છે પણ યાદ રાખવા જરૂરી છે. નિયમ નંબર 5 કે ભાઈ શબ્દમાં આવતા ઈક્ષ પ્રત્યયમાં દીર્ઘઈ આવે છે. તમને દીર્ઘઈ તો ખબર છે ને? આ નાનો ઈ અને જેની પૂંછડી મોટી હોય મોટો ઈ, બરાબર ને? તો આ રસ્વઈ અને આ છે એ દીર્ઘઈ. ઓકે, હવે શું છે કે શબ્દમાં આવતા ઈક્ષ પ્રત્યયમાં દીર્ઘઈ આવે છે. જ્યાં ઈક્ષ શબ્દ બોલાતો હોય છે એટલે શબ્દને અંતે ત્યાં હંમેશા દીર્ઘઈ આવે છે. તો દાખલા તરીકે પરીક્ષક, નિરીક્ષક, સમીક્ષક. બરાબર? તો જો ઈક્ષ, પરીક્ષ, બરાબર ને? હું બોલું છું એમાં ખ્યાલ આવે છે? ઈક્ષ પ્રત્યય જ્યાં લાગેલો હોય
ત્યાં હંમેશા દીર્ઘ ઈ આવે છે. બરાબર? શું કહેવા માંગે છે? શબ્દમાં આવતા ઈક્ષ પ્રત્યયમાં દીર્ઘ ઈ આવે છે. એટલે જ્યાં ઈક્ષનું ઉચ્ચારણ થતું હોય ને, ઈક્ષનું ઉચ્ચારણ થતું હોય ને, ઈ હંમેશા દીર્ઘ હોય છે. જ્યાં ઈક્ષનું ઉચ્ચારણ થાય ત્યાં હંમેશા ઈ દીર્ઘ હોય છે. તો અહીંયા જો પરીક્ષક, પરીક્ષ, અહીંયા આગળ ઈક્ષ આવ્યો, પરીક્ષક, પરીક્ષ, અહીંયા આગળ તમે બોલો પરીક્ષ, પરીક્ષક, અહીંયા આગળ ઈક્ષ ભેગું થયું. તો જ્યાં ઈનું ઉચ્ચારણ થાય છે ત્યાં હંમેશા ઈ કેવો હોય છે? દીર્ઘ હોય છે. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે નિરીક્ષક, તો અહીંયા આગળ નિરીક્ષ, નિરીક્ષક, તમે ધીમે રહીને શાંતિથી બોલશો તો ખ્યાલ આવશે કે નિરીક્ષ. તો અહીંયા આગળ ઈક્ષનું ઉચ્ચારણ થાય છે, તો અહીંયા આગળ ર ઉપર ઈનું ઉચ્ચારણ થાય છે, તો રમાં શું આવે? દીર્ઘ ઈ આવે છે. ખ્યાલ આવી ગયો? જ્યાં ઈક્ષનું ઉચ્ચારણ થાય છે ત્યાં હંમેશા ઈ દીર્ઘ આવે છે. તેવી જ રીતે સમીક્ષક, સમીક્ષકમાં શું છે? અહીંયા પણ એ છે કે જ્યાં જે શબ્દમાં ઈક્ષનું ઉચ્ચારણ થાય છે ત્યાં હંમેશા ઈ દીર્ઘ આવે છે. ખ્યાલ આવી ગયો? જો 4-5 નિયમમાં જેવું આવે છે ઈક ને ઈક્ષ ને એક, પછી તો સરળ આવી જશે. તો પહેલા નિયમમાં શું હતું? ઈય અને ઈન હતું, એટલે મીન્સ કે જે ઈય અને ઈન છે, એટલે મીન્સ કે ત્રીજો નિયમ ઈય અને ઈન હતું. ચોથા નિયમમાં ઈત હતું, પાંચમા નિયમમાં ઈક્ષ આવ્યું. તો તરત તમે યાદ રાખી લો, બરાબર? કે ભાઈ પહેલા નિયમમાં શું હતું કે ઈય અને ઈન હોય તો ત્યાં દીર્ઘ ઈ આવે છે, પછી જ્યાં ઈત લાગતો હોય ત્યાં રસ્વઈ આવે છે, અને જ્યાં ઈક્ષ લાગતો હોય ત્યાં દીર્ઘ ઈ આવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો હવે છઠ્ઠો નિયમ. છઠ્ઠા નિયમમાં એવું છે કે નામ પરથી વિશેષણ થતા હોય ત્યાં ઈક પ્રત્યયમાં હર્ષવઈ આવે છે. ઈક પ્રત્યય થતો, નામ પરથી જ્યારે વિશેષણ બનાવવામાં આવતો હોય અને ઈક પ્રત્યય હોય ત્યાં હંમેશા રસ્વઈ આવે છે. નામ પરથી વિશેષણ બનતું હોય પણ ત્યાં હંમેશા શું આવતું હોય? શબ્દના છેડે ઈક. આ લખજો, કીક નહીં હોય, ઈક. ઈક પ્રત્યય લાગતો હોય ત્યાં હંમેશા રસ્વઈ આવે છે. વિશેષણ તો આપણે ભણી ગયા છીએ 9માં, એટલે ખ્યાલ જ છે, બરોબર? તો નામ પરથી, તો અહીંયા આપણે જોઈએ માનસિક, વાર્ષિક, સાહસિક, પ્રામાણિક, પ્રાથમિક. જોયું કે જ્યાં આગળ નામ પરથી વિશેષણ બનતા હોય અને જ્યાં શબ્દને છેડે ઈક આવતો હોય ત્યાં હંમેશા રસ્વઈ આવે છે. વિશેષણ યાદ ના રહે કે કંઈ યાદ ના રહે તો એટલું યાદ રાખવાનું કે શબ્દને છેડે જ્યાં ઈક આવતો હોય, દરેકમાં જો બધે અલગ અલગ છે, ઈત, ઈય, ઈમ, બરાબર? એટલે એ તો તમારે કોઈ દિવસ ભેગું થશે નહીં, કારણ કે આપણે ત્રીજો નિયમ જોઈએ એમાં ઈય અને ઈન હતું, પછી ચોથો હતો એમાં ઈત હતું, પાંચમો હતો એમાં ઈક્ષ હતું, અને છઠ્ઠામાં શું છે? ઈક. તો તમને વિશેષણ કે એવું કંઈ યાદ ના રહે, પણ એટલું યાદ રાખવાનું કે ભાઈ શબ્દના છેડે જ્યારે ઈક આવે છે, શબ્દને છેડે જ્યારે ઈક પ્રત્યય આવે છે ત્યારે હંમેશા રસ્વઈ હોય છે. ઓકે, તો અહીંયા આગળ શું આપણે લખ્યું? માનસિક. શું લખ્યું આપણે? માનસિક. આ જોઈ જોજો ને રેકોર્ડ થાય છે ને મારી પાસે કમ્પ્લીટ જ છે. માનસિક. તો અહીંયા આગળ તમે જોયું કે પાછળ શું ઉચ્ચારે છે? માનસિક થાય છે. માનસિક એટલે ઉચ્ચારણ શેની ઉપર થાય છે? એનું સ ઉપર. માનસિક. તો સ ઉપર શું આવે? રસ્વઈ. જ્યાં ઈકનું ઉચ્ચારણ થાય છે ત્યાં હંમેશા રસ્વઈ આવે છે. એવી જ રીતે વાર્ષિક. વાર્ષિક તો શું આવશે? હંમેશા રસ્વઈ આવશે. એવી જ રીતે સાહસિક. ઈક આવે છે ને પાછળ, તો સ ઉપર ઈનું ઉચ્ચારણ થાય છે તો સમાં શું આવશે? રસ્વઈ. પ્રામાણિક. પ્રામાણિક
શબ્દના છેડે તો અણા ઉપર ઈનું ઉચ્ચારણ થાય છે તો શું આવશે? રસ્વઈ આવશે. એવી જ રીતે પ્રાથમિક બરાબર, તો અહીંયા આગળ મ ઉપર ઈનું ઉચ્ચારણ થાય છે એટલે શું આવશે? રસ્વઈ આવશે. છે ને સાવ ઈઝી. એકવાર સમજો ને એકવાર વાંચો એટલે કાયમ માટે યાદ રહે. પણ આ યાદ રાખવાનું છે, ઈક આવે તો શું આવે, ઈક્ષ આવે તો શું આવે, ઈ અને ઈન આવે તો શું આવે, ઈત આવે તો શું આવે, એટલું યાદ રાખો એટલે ક્યારે તમને જોડણીમાં ભૂલ પડે નહીં. હવે સાતમું છે ઈકા પ્રત્યયમાં હર્ષવઈ લાગે છે. ઈકા શબ્દને છેડે જ્યાં ઈકા પ્રત્યય લાગે ત્યાં હંમેશા રસ્વઈ આવે છે. શબ્દને છેડે હંમેશા ઈકા ઉચ્ચારણ થતું હોય ત્યાં હંમેશા રસ્વઈ આવે છે. દાખલા તરીકે લેખિકા, સારિકા, આજીવિકા, સેવિકા, પરિચારિકા. બરાબર. હવે અહીંયા શું છે કે શબ્દને છેડે ઈકા પ્રત્યય લાગતો હોય, શબ્દને છેડે ઈકા પ્રત્યય લાગતો હોય તો ઈ હંમેશા રસ્વઈ આવે છે. ઈનું ઉચ્ચારણ થતું એટલે આપણે એટલું યાદ રાખવાનું, જે શબ્દ ઉપર ઈનું ઉચ્ચારણ થાય ને એ રસ્વઈ આવે. ઓકે, તો એ લેખિકા, ઈકા ઉચ્ચારણ થયું લેખિકા. બરાબર, લેખિકા. તો શેની ઉપર એનું ઉચ્ચારણ થાય છે? ખ ઉપર. તો ઈ કેવો આવશે? તો કે રસ્વઈ. શેની ઉપર એનું ઉચ્ચારણ થાય છે? તો કે ખ ની ઉપર. તો કે ઈ કેવો આવશે? તો કે રસ્વઈ. તો લેખિકા. બરાબર. ત્યારબાદ સારિકા, સારિકા. બરાબર. જ્યારે પણ ખબર ના પડે જોડણીમાં, પ્રત્યયમાં, સંધિમાં, ત્યારે એમ છૂટું છૂટું કરીને મનમાં બોલવું એટલે સંધિએ ખોટી ના પડે, જોડણી ખોટી ના પડે, તમને ધ્વનિ છૂટી પાડતા પણ આવડી જાય. પણ છૂટું છૂટું મનમાં બોલવાનું. બરાબર. સારિકા. તો શેની ઉપર એનું ઉચ્ચારણ થાય છે? ર ઉપર. તો ઈ કેવો આવશે? તો કે રસ્વઈ. ઓકે. આજીવિકા. તો શેની ઉપર એનું ઉચ્ચારણ થાય છે? તો કે વાની ઉપર. તો વ કેવો આવે? રસ્વઈ. પરિચારિકા, સેવિકા. તો શેમાં આવે છે એનું ઉચ્ચારણ? તો કે વાની ઉપર. તો ઈ કેવો આવશે? રસ્વઈ. પરિચારિકા. ઈકા ઉચ્ચારણ થાય છે શબ્દને છેડે માટે શેની ઉપર એનું ઉચ્ચારણ થાય છે? રની ઉપર. તો ઈ કેવું આવશે? રસ્વઈ. ઓકે, ખ્યાલ આવી ગયો. એટલે કે શબ્દને છેડે જ્યારે ઈકા ઉચ્ચારણ થાય છે ત્યારે ઈ હંમેશા રસ્વઈ હોય છે. ખ્યાલ આવી ગયો. ચલો નેક્સ્ટ. આ નિયમ નંબર 7. હવે નિયમ નંબર 8. હવે બદલાશે થોડા નિયમ નંબર 8. શબ્દમાં આવતા રેફ પૂર્વે ઈ ઉ દીર્ઘ આવે છે. પહેલા તો રેફ ખબર હોવી જોઈએ. આ રીતના હોય છે ને, બરાબર? અર્ધચંદ્રાકાર. એને શું કહેવામાં આવે છે? રેફ. એની પૂર્વે શું કહે છે? રેફની પહેલા. પૂર્વે એટલે શું? પહેલા. રેફની પહેલા ઈ અને ઉનું ઉચ્ચારણ હંમેશા કેવું હોય? દીર્ઘ હોય છે. એટલે કે ઈ પણ મોટો હોય અને ઉ પણ મોટો હોય. એટલે આ દીર્ઘ અને આ દીર્ઘ. ખ્યાલ આવી ગયો ને? રેફ પૂર્વે આવતા હંમેશા ઈ અને ઉ હંમેશા દીર્ઘ હોય છે. એટલે કે દીર્ઘ અને દીર્ઘ હોય છે. તો એના ઉદાહરણ આપણે જોઈએ. મૂર્તિ, ત્યારબાદ સ્ફૂર્તિ, ત્યારબાદ તીર્થ, જીર્ણ, શીર્ણ. બરાબર. હવે શું કહેવા માંગે છે? હું તમને કહ્યું કે આ રેફ અર્ધચંદ્રાકાર છે. તો શું કહેવા માંગે છે કે રેફ પૂર્વે આવતા ઈ અને ઉ હંમેશા દીર્ઘ હોય છે. રેફ પહેલા જો ઈનું ઉચ્ચારણ થાય અને ઉનું ઉચ્ચારણ થાય તો
દીર્ઘઈ હોય છે અને જો ઉનું ઉચ્ચારણ થાય તો દીર્ઘ હોય છે. પહેલા તો મેં કોષ્ટકમાં દોરીને સમજાવ્યું, એ સમજી લેવું છે કે રસ્વઈ અને રસ્વ શું છે અને દીર્ઘઈ અને દીર્ઘ શું છે. ખ્યાલ આવ્યું? તો કહે છે કે રેફ પહેલાના ઈ અને ઉના ઉચ્ચારણ થતા હોય ને એ હંમેશા દીર્ઘઈ અને દીર્ઘ હોય છે. અહીં જોઈ લો, મૂર્તિ, મૂર્તિ મેં લખ્યું છે તો આ શું છે? રેફ છે, અર્ધચંદ્રાકાર છે. તો આ મૂર્તિ લખ્યું તો એની પહેલા ઉનું ઉચ્ચારણ છે મૂર્તિ, મૂર્તિ. મનમાં બોલો તો મૂર્તિ, ઉનું ઉચ્ચારણ થાય છે મૂર્તિ, તો ઉનું ઉચ્ચારણ થાય છે ને તો રેફ પહેલા ઉનું ઉચ્ચારણ આવતું હોય તો હંમેશા દીર્ઘ હોય છે, મૂર્તિ. બરાબર? તો રેફ પહેલા ઉનું ઉચ્ચારણ હંમેશા દીર્ઘ હોય છે. એવી જ રીતે તીર્થ લખ્યું છે. શું લખ્યું છે? તીર્થ. તો અહીંયા આગળ રેફ છે. બરાબર? તો નિયમ પ્રમાણે રેફ પહેલા આવતા ઈ અને ઉ હંમેશા દીર્ઘઈ અને દીર્ઘ હોય છે. રેફ પહેલા આવતા ઈ અને ઉ હંમેશા દીર્ઘ હોય છે. એટલું યાદ રાખવાનું કે રેફ પહેલા જ્યારે ઈ અને ઉનું ઉચ્ચારણ થતું હોય તો રેફ પહેલા હંમેશા દીર્ઘઈ આવે અને દીર્ઘ આવે છે. બીજું ઉદાહરણ છે સ્ફૂર્તિ. તો અહીંયા આગળ રેફ છે. બરાબર? તો રેફ પહેલા ફમાં આપણે બોલે સ્ફૂર્તિ, સ્ફૂર્તિ. બરાબર? મનમાં બોલજો સ્ફૂર્તિ. તો આપણે ફમાં શું લગાવીએ છીએ? દીર્ઘ. કેમ? તો કે રેફ પહેલાના ઉનું ઉચ્ચારણ હંમેશા દીર્ઘ હોય છે. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ મેં લખ્યું જીર્ણ. તો એ જ નિયમ, રેફ પહેલાનો ઈ હંમેશા દીર્ઘ હોય છે. એવી જ લખ્યું ક્ષીણ. તો રેફ પહેલાનો ઈ હંમેશા દીર્ઘ હોય છે. ખ્યાલ આવી ગયો? શું યાદ રાખવાનું છે? કે રેફ પહેલા ઈ અને ઉ હંમેશા દીર્ઘ હોય છે. આપણે ફક્ત એટલું જ રાખવાનું કે રેફ પહેલા જો ઈ અને ઉનું ઉચ્ચારણ થતું હોય તો ઈ હંમેશા દીર્ઘ હોય અને ઉનું ઉચ્ચારણ થતું હોય તો હંમેશા દીર્ઘ હોય છે. છે ને એકદમ સરળ? જેમ હું બોલું છું એમ તમે એક વખત પીડીએફમાં જશો ને તરત આપોઆપ યાદ આવી જશે. ઓકે, ચલો ત્યારબાદ નિયમ નંબર 9. નિયમ નંબર 9 બહુ સરળ છે. નિયમ નંબર 9 કે ય પહેલા આવતો ઈ, ય પહેલા આવતો ઈ શબ્દમાં ય પહેલા આવતો ઈ શબ્દ એક આપ્યો છે એની વાત કરે છે કે ય પહેલા આવતો ઈ હંમેશા રસ્વઈ હોય છે. ય પહેલા આવતો ઈ એટલે કે ય શબ્દ, ય વર્ણ હોય ને એની પહેલા ઈનું ઉચ્ચારણ થતું હોય ને તો એ હંમેશા રસ્વઈ જ હોય છે એવું આપણને કહે છે. 100માંથી 1% એવો શબ્દ હોય કે જ્યાં યની પહેલા દીર્ઘઈ આવે, બાકી 99% તો યની પહેલા રસ્વઈ જ આવે છે. ઓકે, તો આપણે જોઈએ દાખલા તરીકે હોશિયાર, શિયાળો, શિયાળો, ખાસિયત, ફેરીઓ, પ્રિય, ક્ષત્રિય. બરાબર? બહુ બધા ઉદાહરણ છે પણ આટલા તમને યાદ રહે એટલે મેં લખેલું છે કે યની પહેલા આવતું ઈનું ઉચ્ચારણ હંમેશા રસ્વઈ હોય છે. 9મો નિયમ બહુ સરળ છે, આસાનીથી યાદ રહી જાય કે યની પહેલા આવતો ઈ હંમેશા રસ્વઈ હોય છે. તો અહીંયા લખ્યું હોશિયાર. બરાબર? હોશિયાર, તો ય પહેલા શેનું ઉચ્ચારણ છે? ઈનું. હોશિયાર. મનમાં બોલજો એટલે ખ્યાલ આવે. હોશિયાર, તો યની પહેલા શું આવશે? રસ્વઈ. ત્યારબાદ શિયાળો. આ ઋતુ એટલે શિયાળો યાદ રાખો તો તમને યાદ આવી જાય કે ટીચરે કીધું કે યની પહેલા રસ્વઈ જ આવે. આ યાદ રાખી દીધું, શિયાળો. બરાબર? એટલે નિયમ નંબર 9 પાકો કે યની પહેલા રસ્વઈ જ આવે. ઓકે, તો કે યની પહેલા ઈનું ઉચ્ચારણમાં હંમેશા ઈ રસ્વઈ આવે છે. ત્યારબાદ ખાસિયત. ખાસિયત, તો યની પહેલા ઈનું ઉચ્ચારણ છે તો શું આવશે? રસ્વઈ. ફેરીઓ. ફેરીઓ, તો યની પહેલા ઈનું ઉચ્ચારણ છે કેવું આવશે? રસ્વઈ આવશે. ઓકે, ત્યારબાદ આપણે વારંવાર કહે છે પ્રિય.
બરાબર ને? પત્ર લેખનમાં પણ આવે પ્રિય મિત્ર, પ્રિય સહેલી, બરાબર ને? તો આપણને તરત ખ્યાલ આવી જાય. અમુક જોડીઓ તો એવી જ છે જોડણીમાં કે આપણને તરત એવું લાગે કે મેં ખોટું લખ્યું છે, આપણું અંતરાત્મા ના પાડી દે કે આ ખોટું છે, બરાબર ને? તો આ રોંગ. સાચું શું છે? આ પ્રિય પિતાજીને, પ્રિય માતાજીને, બરાબર ને? હવે ક્ષત્રિય, તો એમાં પણ યની પહેલા ત્રમાં ઈનું ઉચ્ચારણ થાય છે, તો શું આવશે? રસ્વ. છે ને એકદમ સરળ. યાદ રાખી લેશો તો ક્યારે વાંધો આવશે નહીં. ઓકે. હવે નિયમ નંબર 10. નિયમ નંબર 10 માં એવું છે કે શબ્દને છેડે આવતા ઈશ અને ઇન્દ્રમાં હંમેશા દીર્ઘ ઈ આવે છે. શબ્દને છેડે, મેં પહેલા જ કીધું, પૂર્વ પ્રત્યય પર પ્રત્યયમાં જેને ખબર પડતી હશે એને બહુ સરળતા રીતે રહેશે દરેક ગ્રામર. એટલે કે છે કે શબ્દને છેડે જ્યારે ઈશ અને ઇન્દ્ર હોય તો ત્યાં દીર્ઘ ઈ આવે છે. આ ઈશ અને ઇન્દ્ર શું છે? તો ક્યાં હંમેશા શું આવે? દીર્ઘ ઈ. દીર્ઘ ઈ એટલે મોટો ઈ આવે છે. તો ઈશ અને ઇન્દ્ર જ્યાં લાગતું હોય ત્યાં યાદ કરે છે. જો જગદીશ, ગિરીશ, પછી રજનીશ, ત્યારબાદ યોગીન્દ્ર, રવિન્દ્ર, હરિન્દ્ર. હરિન્દ્રમાં ખરેખર આમ આવે, પણ આપણે એક કવિ છે ને હરિન્દ્રમાં આ રીતના દીર્ઘ લખાવે છે. હરિન્દ્ર દવે છે એ, એટલે આપણે હરિન્દ્ર આ રીતના લખ્યું છે. ઓકે. તો ઈશ અને ઇન્દ્ર એવું ઉચ્ચારણ થતું હોય શબ્દના છેડે. ઈશ અને ઇન્દ્ર, શરૂઆતથી હું કહું છું એટલે તમને ખ્યાલ આવી ગયો છે ઈશ અને ઇન્દ્ર શું કહેવામાં આવે. તો ઈશ અને ઇન્દ્ર શબ્દના છેડે આવે તો ત્યાં હંમેશા દીર્ઘ ઈ લાગે છે. ઓકે. તો અહીંયા આગળ શું લખ્યું છે આપણે? જગદીશ. શું લખ્યું છે? જગદીશ. તો પાછળ શું આવે છે? ઈશ. તો હંમેશા ત્યાં કયો ઈ આવે? દીર્ઘ ઈ. આપણે કોષ્ટકમાં તમને સમજાવ્યું દીર્ઘ ઈ, દીર્ઘ ઊ, બરાબર? તો જગદીશ તો શું બોલે છે? ઈશ. તો દની ઉપર શું આવે? દીર્ઘ ઈ આવે છે. ત્યારબાદ આપણે લખ્યું છે ગિરીશ. ગિરીશ તો શું ઉચ્ચારણ થાય છે? ઈશ. તો ઈ ઉચ્ચારણ શેની ઉપર કરે છે? રની ઉપર. ગિરીશ તો ત્યાં આગળ શું આવે? દીર્ઘ ઈ આવે છે. એવી જ રીતે છે રજનીશ, બરાબર? તો અહીંયા આગળ પણ આપણે શું બોલીએ છીએ? ઈશ. તો ઈનું ઉચ્ચારણ શેની ઉપર કરીએ છીએ? નની ઉપર. તો શું આવશે? એમાં દીર્ઘ ઈ આવશે. એવી જ રીતે ઇન્દ્ર, યોગીન્દ્ર, બરાબર? તો અહીંયા આગળ શું આવશે? ઇન્દ્ર. તો ત્યાં આગળ એને આગળનો શબ્દ છે ત્યાં શું આવશે? દીર્ઘ ઈ. એવી જ રીતે રવિન્દ્ર અને એવી જ રીતે હરિન્દ્ર. મેં તમને કીધું કે હરિમાં રસોઈ આવે છે, પણ આપણા એક જે કવિ છે હરિન્દ્ર દવે એ પોતાને હરિ લખે છે ને એમાં એક દીર્ઘ ઈ લખે છે, માટે આપણે અહીંયા હરિન્દ્ર લખેલું હતું. ત્યારબાદ એક સરળ છે નિયમ, એ પહેલા આપણે ચલાવી દઈએ. 11મો. વતી અને મતી શબ્દના અર્થમાં હોય ત્યાં દીર્ઘ ઈ આવે છે. જે શબ્દની છેલ્લે વતી અને મતી આવતું હોય ને ત્યાં ઈ હંમેશા દીર્ઘ આવે છે. ઈ કેવો હશે? ત્યાં આગળ દીર્ઘ એટલે મોટો, દીર્ઘ એટલે આ પાછળ નાખી, બરાબર? તો જ્યાં શબ્દના છેડે વતી ને મતી લાગે ને ત્યાં હંમેશા દીર્ઘ શબ્દ આવે. દાખલા તરીકે લીલાવતી, કલાવતી, પછી અહીંયા આગળ બે જ ઉદાહરણ લઈ લો તમે ખ્યાલ આવે. ચાલો જોઈ લો કે જ્યાં વતી અને મતીનું ઉચ્ચારણ થાય છે ત્યાં ઈ હંમેશા દીર્ઘ હોય છે. તો અહીંયા આગળ લીલાવતી, બરાબર? લીલાવતી તો ત્યાં આગળ તની ઉપર એનું ઉચ્ચારણ છે તો ઈ કેવો આવશે? દીર્ઘ. અહીંયા આગળ છે કલાવતી, તો ત ઉપર એનું ઉચ્ચારણ છે તો ઈ કેવો આવશે? દીર્ઘ. જ્યાં વતી અને મતીનું ઉચ્ચારણ થાય છે ત્યાં ઈ હંમેશા દીર્ઘ હોય છે. લીલાવતી, કલાવતી. ત્યારબાદ મતી, તો કે ચારુમતી, તો એનું ઉચ્ચારણ જ્યાં થાય છે ત્યાં એ કેવો આવશે? દીર્ઘ.
સાબરમતી, તો ત્યાં પણ શું છે, તની ઉપર એનું ઉચ્ચારણ થાય છે, તો એ કેવો આવશે, દીર્ઘ. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જે શબ્દને છેડે વતી અને મતી આવતો હોય ત્યાં હંમેશા ઈ દીર્ઘ હોય છે. ઓકે, તો અહીં આગળ આપણે જોડણીના જે નિયમો છે એ આપણે ચલાવે છે. બીજા બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજાવી દઈશ. અને અત્યારે તમારે જે પીડીએફ આવે તો આટલા ચલાવેલા છે એટલાના તમારે લખવાના છે. બીજા લખવા હોય તો તમને વાંધો નથી, કારણ કે હું જ્યારે ચલાવીશ ને તમે જોતા જશો એમ વધારે ખ્યાલ આવશે. તો આપણે આ જે છેલ્લો ટોપિક એકમ 1 વ્યાકરણનો જે છે એ જોડણીના નિયમો મેં તમને અત્યારે 11 નિયમ સુધી ભણાવ્યા છે. હવે નવા લેક્ચરમાં જોડણીના નિયમો આગળ ભણીશું. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ, થેન્ક યુ.